દાહોદ જિલ્લામાં ખંગેલા ગામે પરંપરાગત અને પ્રાચીન બાબા ગળદેવનો મેળો આસ્થા અને શ્રદ્ધા સાથે યોજાયો હતો। આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં હોળી ધૂળેટી પર્વ નિમિત્તે વિવિધ મેળાઓનું આયોજન થાય છે, જેમાં બાબા ગળદેવનો મેળો વિશેષ છે। આરોગ્ય, ખેતી, સંતાન પ્રાપ્તિ અને અટકેલા કામ પૂર્ણ થાય તેવી માનતા રાખી શ્રદ્ધાળુ ધૂળેટીના દિવસે બાધા પૂર્ણ કરવા આવે છે। વહેલી સવારથી પૂજા અર્ચના કરી આશરે 30 ફૂટ ઊંચા માચડા પર લાલ કપડામાં બાંધેલા લાકડાને દેવ સ્વરૂપે સ્થાપવામાં આવે છે। વડરાજાના વેશમાં શ્રદ્ધાળુ ઢોલ તાંસા સાથે પ્રદક્ષિણા કરી પોતાની માનતા મુજબ ચક્કર ફેરવે છે। પ્રાચીન કાળથી ચાલી આવતી આ અનોખી પરંપરા આજે પણ યથાવત જોવા મળી। આજે ગળબાબાનો મેળો છે। આશરે આજથી 125 વર્ષ અંગ્રેજોના શાસન વખતથી અમારી આદિવાસી સંસ્કૃતિની અધીન કરવામાં આવે છે। અહીંયા જે તે માનતાઓ રાખવામાં આવે છે। કોઈ પણના ઘરમાં માન લો બીમારી હશે, માન લો કે કોઈ પણ વ્યક્તિ નાની મોટી તકલીફો હોય, જેવી રીતે અમુક ભગવાનના મંદિરમાં જઈને કોઈક નોકરી માટે માનતા રાખતા હોય, કોઈ પણ વસ્તુ માટે, એવી રીતે અમે અમારી આદિવાસી સંસ્કૃતિને અધીન માનતા રાખીએ। અમારી માનતા જ્યારે પૂરી કરવા થાય છે ત્યારે અમે અહીં ધૂળેટીના દિવસે આવી બાબાના શરણમાં સર ઝુકાવી અને જે તે એની કંઈ વિધિ વિધાન પ્રમાણે જે બોલી ભરેલી હશે, જેવી રીતે મંદિરમાં શ્રીફળ યા કંઈક ચડાવવા માટેની દસ્તુર હોય, પણ અમે આદિવાસીની સંસ્કૃતિની અધીન અમારા પૂર્વજો જે કરતા આવ્યા અને કરે છે એના અધીન અમે અહીંયા જે સીસા દારૂની ધાર નાખવામાં આવે છે અને અમુક જે વિધિ પ્રમાણે ભોગ કરવામાં આવે છે એ અમે કરીએ છીએ। આજે અમારા ખંગેલા ગામમાં મેળો છે આ બાબા દેવનો। આ પરંપરા કરવામાં આવે કે પુરાના માણસ હતા ને એને અમે વિધિ કરીએ છીએ અને બકરાની બલિ ચડાવીએ છીએ। અને અમારે ખુશીથી લીધેલો હતો એટલે હું ચડ્યો બાબા ગળ ઉપર, એની માન લીધેલી હતી। બીજું તો અમારે શું આ वर्षों साल से खंगेला गांव नवापुरा फड़िया में बाबा देव का मेला लगता है और हमारे ये मानता रखते हैं। दूर दूर से लोग भी आते हैं मानता पूर्ण करने के लिए। हमारी मानता सुख दुख करने सुख माटे मानता रखी और फिर लाकड़ा के देव पर 3 आटा घुमाने के लिए किया था। ખંગેલા ગામની અંદર ધૂળેટીના દિવસે આ ગળદેવ બાબાનો મેળો ઉજવવામાં આવે છે। આ મેળાની અંદર 150 વર્ષ પહેલા અમારા દાદાના ધાર્મિક મેળા ઉજવવામાં આવે છે અને આ મેળાની અંદર બાધા લેવામાં આવે છે। બાધાની અંદર આરોગ્ય અથવા વર્ષ સારું જાય એના માટે બાધા લેવામાં આવે છે। અને મેં પણ બાધા લીધી હતી, તો બાધાની અંદર ઉપર ચડીને 2 હિસકા મારીને અને આ બાધા પૂર્ણ કરવામાં આવે છે।